મનુજીનું કોઈ ઠેકવાનું પડતું નહીં. જેટલા દાડાથી કહું છું કે આપણે આ સાપડું બનાવવાનું છે તે તાજપત્રીની જરૂર છે. ઉઠે એવા શિખર મનુજી. હા બોલો. કેટલા દાડાથી કીધું છે હું આ સાપડું બનાવવાનું છે તાજપત્રી લાવવાની છે. ખબર નહીં પડતી. મારો તો કેટલો કામ કરવાનો કપૂરજી કયો. લ્યો કેટલો કામ કરો છો? હું કામ નહીં કરતો, બેહરાવ છું. આ ઉઠે તારના સોણ ભેગું કરતા હતા. આ કશો વાંધો નહીં. પણ મનુજી આમ આપણે ઘરમાં રહીએ છીએ, આ બેસ્યો બહાર પલરે છે ને તપુ છે. જીવન માટે તો સાપડું કરવું પડે કે ના કરવું પડે? આપું તો કરવું પડે. તાને શું કરવાનું છે આપણે? તાજપત્રી લેવા તો જવું જ પડશે. લઈ આવીએ બીજું કેવું. હાવ લોક ખરો ને અગાઉથી ચેતી જાય છે. વહરાદ આપવા થાય કે એટલે આપણે જ બધા વહરાદ આવે એટલે દોરામ દોર કરીએ છીએ. અમે નિયમ જ હોય આપણો. આવા તારા તૈયારીઓ કર. આવા જો તારે જો તાજપત્રી લેવા તો જવું જ પડશે. લઈ આવીએ તાજપત્રી. અને આવું ખરા કરવા બે જણા ઓજે તાજપત્રી લેવા જવું બેઠો સાપડું કરવા માટે. એવું છે. ઓવા હું આ વડનગર જ હેડ્યો તો. વડનગર જોઈશે. ઓવા પણ આવા હાલો લેતા આવે રે. કોણ મારે તાજપત્રી લાવવાની છે? આમ તો લેતા આવું તો હવરા ફેરા સારું. ને ગફૂર પણ મારે અટાઈનો ને બધું લાવવાનું હોય. લ્યો આપણે કોઈક વસ્તુ મંગાવીએ ને એટલે કોક ને કોક બોનો કરી છૂટી જાય છે. અરે ઓછો નહીં. ઈ સિવાય તમને ભાર લાગવાનો છે. વજન વાળી તો આવે જ કે મનુજી એમને આવે. એમાં હું વજન આપવાનું છે કપૂરજી કેજો. હા હા, લાવું છે કે નહીં લાવતું એમ કે ને. આ લાય ને હેર આમ કદી ને કદી કીધું તાન લેતો આવું. ઓવા પાછા એમ ના કહેતા કે નહીં લાવતો. તમે લેતા તમે થાપડો ગાલ દી કોઈ કણ એટલી કરા. મારે કોમ બીજું આગળ હેડા કે ભાઈ ને હારામાંથી લાવવાની ને. હારામાંથી લે હારામાંથી લાવજો ભાઈ. ગફૂર હા 2000 આલે તે વડગટ કરી દે આવું. કશો વાંધો નહીં. જો વધારે કીન તો આ ઉમેરજે, ઓછા કીન તો પાછા હાલજે. બરોબર હા તે પાછા લાવે તાણે. સારું અને જલ્દી આવજે હો. કશો વાંધો નહીં. થોડી વાર તો લાગે કે હજી મારા અટાઈનું ને લેવાનું હા એટલે. વાંધો નહીં. રાગડા આવજે પણ આવજે. અરે તાણ ગફૂર હું જાઉં તાણ. આ પણ વાપરી ના નાખો. હારું થી કુંવરજી આવી ગયા હો. આ હવરા પેલા કુંવરજી આવી ગયા તે સારું કર્યું. નક પાછા જોત ને સાને લઈને આવત નાવો તો ખાડા કરી નાખો. હવે ખાડા થોપલા ઉભા કરી દઈએ. શું કીધું? હાવ કમ્પ્લીટ થઈ કરો. હું આવું ઘેર જઈને. એ હાડ હેડો. હા આજે હોજુ કોઈ વરસાદ આવ્યો જબ્બર વરસાદ આ વળી પશુ છોથી આવીને પડ્યું હોય કણ. નક્કી રાતી વરસાદનું વધુ આવ્યું છે ને એમાં જ આવ્યું હોય કણ આવીને ઉડીને પડ્યું છે. આ જોજો આ બધું ખબર ના પડે કે કાગળ ચોક નાખી દેવો પડે. આ ઉડીને આવ્યું ને તે વળી ઓહો હું મને યાદ આવ્યું બસ મારે હજુ તાટપત્રી તો લાવવાની છે. હજુ મારે થોડા પૂરા ઢોકણા બાકી રહી જશે. આ તો જૂની તાટપત્રી પડી હતી એટલે નાખી છે પણ નવી લાઈન નાખી દો ને તો પછી પૂરા પલરી નાખે. ના હોય તો આ તાટપત્રી રહી ને કટકો એરો ખરાબ આમ નાખતો જાઉં અને નવી તાટપત્રી લઈ આવવા દે. આજે લાઈન ઢોકી દેવી પડશે ને પૂરા પલળશે ને તો પાછા બધા બગડી જાય. એના કરતાં લાઈન જલ્દી ઢોકી દેવા દે. જલ્દી જવા દે. કઈ ઓછા હે હું થાકી ગયો એવાની તાટપત્રી લીધામાં અને ઉપરથી મારી વસ્તુ રહી જઈ. આ ગફુરીઓને અને મને તો શું હાલવાના એર્યા રૂપિયા હાલવાના નહીં. ગફુરીઓને કોઈ ઓછા હે. હા બી હવા દે કરી હોય આછી હોલ. હા હમણાં આપણે કોઈ વસ્તુ મગાવી હોય ને તો ના લાવે અને આ કુંવરિયાને જ સસ્તો પાડી જાય યાર કાયમથી. આ કુંવરિયો જ નરવો હ. અમે તો કોઈને લાભી જ નહીં. તાટપત્રી તો કોઈ વસ્તુ લાભી નહીં. હાંચીને લોસ થઈ ગયા છીએ. હાય મારી બધી વસ્તુ રહી જઈને ઈવાની આવી જઈ. આ ઓછા નહીં બાજુવાળા જોજો. પીવાના અહીંથી કાગળ ઉડીને મારા આઈકણ આવીને પડ્યો છે. કશો વાંધો નહીં આપણે શોખ નાખી દઈએ અને બીજી તાટપત્રી લઈ આવી તો પડશે જ કા. અને આ નવી તાટપત્રી લાવીને ઢોકી દેવી પડશે. રાતી તો બચી જાય છે. ઓછો વરસાદ આવે છે પણ જો આજે ના ઢોશે ને તો બધા પૂરા પલળી જાય. એટલે આજે તાટપત્રી લઈને આવવું જ પડશે બજારમાં. ગમે તે થાય હોજ પડે પણ આ તાટપત્રી લઈને આવી જવું છે ઘેર અને ઢોસી દેવી છે પૂરા ઉપર. ઓલી એવું કરે આ તાટપત્રી લાયો હતો વગર પાને મારે ઘેર ઉપાડીને જવું પડશે. ના હોય તો કોઈ સાધન ના આવે જવું. કુંવરીઓ કે તાટપત્રી લાવ્યો છું. ના હોય તો કુંવર તખાજી તમારો મેળ પડી જાય એવું છે. આર્યો તાટપત્રી લાવ્યો છે નવી અને તમારા પહાણ છે જૂની. પણ આ તાટપત્રી
હવે તો આ તાટપત્રી છે ને એટલે કમ્પ્લેટ વાળી કોથળીમાં મેકી દઉં અને મારા એ તાટપત્રી લઈને સીધો ઘેર અને પૂરા ઉપર ડોસી દેવી છે વળી આખો પાછું સજી આપણો મેળ પડી ગયો બજારમાં જવું નહીં પડે હજી લગન કોઈ સાધન મારો આવ્યો નહીં મને આ થાક લાગ્યો હવે જબરદસ્ત હવે હું કરું આપણો મેળ પડી ગયો હવે તો જઈને જલ્દી ઢોકી દેવી પડશે બોલ્યા આ સાધન વાળો કોઈ દેખાતો નહીં કરું તો હું કરું અમે થાક્યો હું ઉપાડીને મારે આ ગફોડિયાને તાટપત્રીએ લઈને જવું પડશે મારે કશો વાંધો નહીં ઘરે બેહો તાણે પછી નીકળું સાચી જો હું આ ગફોડિયો આવ્યો ના કે કશું નહીં આજ સુધી કુંવરને બધાને છેતર્યા આવ્યું પણ આજે કુંવરના તખાજીને છેતર્યા જોયું અરે આ કુંવરને તો તાટપત્રી સેવી ભરિયાલી છે ઘેર લઈ જઈને ઢોક્યા ને એટલો વરસાદ પડશે ને બધું પાણી પૂરોમાં જ અને આ તખાજીનો વગણ પૈસે તાટપત્રી આવી જાય આમ તો પાછા પૈસા 1000 રૂપિયા ખર્ચવા પડોત અને તાટપત્રી લાવવી પડોત પણ આમાંથી રૂપિયો ખર્ચવો ના પડ્યો અને તાટપત્રી આવી જાય ઘેર અમુક વાંધો નહીં જઈને ઢોકી દેવી છે પૂરો પર ગમે એમ વરસાદ પડે ઓહો ડાજે બજારમાં જતો બજારમાં જતા લ્યો અમાર પૂરા છે તે ઢોકવું પડે કે તમાર ઘર છે પૂરા ઘરમાં ભરી દે અમારું શું થાય તે હું અત્યાર સુધી ઊંઘતા હતા અરે ઊંઘતા નતા પણ વરસાદ આવ્યો એટલે ખબર પડી કે અમુક વરસાદ ચાલુ જ થયો છે એટલે તાટપત્રી લઈ આવ્યો અમારે આપણા માણસો નિયમ હોય જયારે વરસાદ આવે ને તારે પ્લાન જ હાથમાં આવે ઈવન અરે અગાઉ ના છે તો દાદાજી એમને ખબર ના પડે કે પાણી શોકણ પડે છે જાણે વરસાદ આવે ને તાણે ખબર પડે કે હોય પાણી પડે છે પલાળને ડોકવાના અરે પલાળી ડોચે ને પૂરા હારા સંપાઈ જાય અને ઉપર તાટપત્રી સોટી જાય એટલે પછી ઉડે ના તાટપત્રી હારી લાવો તો અરે જોરદાર તાટપત્રી લાવ્યો છું આ તો ધાબાને સાઈડમાં મેલે ને એવી તાટપત્રી છે જો સતો જાડી હો હારું હારું ઢોકી દો તો વધુ વરસાદ આવશે પાછો હા એટલે જ તો લાવ્યો છું જઈને ફટાફટ ઢોકી ઢોકી દેવી છે દો. ઓવા અને તમારે પૂરા હોય તો બહાર ઢોકી દેજો મારે તો ઘરમાં પડી કાઢે આ તમારે પાછું ઘર બનાવેલું છે એટલે હું ભરી દો એટલે ચાલે અમારું શું થાય તાટપત્રી લાવવી જ પડે કે જઈને ઢોકી દેવી છે હરખી બંધી લઈ ગયું છે ને મનુજી કઈ ગયો તો કા લગાડજો આમ ફોન શીખર તૈયાર થયું કે નહીં હા ફોન તો તૈયાર થઈ ગયું છે કોણ દીકરા રે સાપુ તૈયાર કરી દીધું આમ ખાસ ઢોકાઈ ગઈ લે કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ કરી દીધું બધું વધી કાઢ્યું હા કશો વાંધો નહીં મનુજી આજે હવારમાં તે ફોર્મ લીધું ને તે કમ્પ્લીટ કરી નાખ્યું ખરા પૂરું કરી જ દેવું અમે ચિંતા નહીં ના હોય ને તો મનુજી આ કુંવરજી આવે ને એટલે તાટપત્રી નાખી દે પછી બેસો મોય બધવાની હા કોઈ ચિંતા જેવો નહીં પછી રાત ને કી આવું એટલું હા તું તાર કી હાય પણ આ કુંવરજી હવારો ના ગયા છે હજુ આયા છે નહીં આવું કરવા રહ્યા છે આરા બજારના ગોટા ખાવા રહ્યા છીએ ને ઘેર આવીને પછી પાછા લોટા વાહ. કુંવરજી હવા જ ગયા છે દાદા આવાજ ચાલે ને પાછા લોક તારો બજારમાં જોઈ ને તો અરે પાછા આજના ટાઈમ કાઢ જલેબી ખોય ખમણ ખોય ગોટા ખોય પાતળીઓ ખોય હા, સાચી છે. મોજ ને મજા કરે યાર આયા તો ખરા. આઈ જાઓ આવો કુંવરજી હા. તમારી જ વાત જોઈ રહ્યા હતા અમે તમારી જ વાતો કરતા હતા અલે સાચી જોઈ યાર એકલો લ્યો ટાઈનું લાયા નીચે ના ઘેર આ તાટપત્રી તમારી વજનવાળી હતી ને મારું અઠાણું રહી ગયું કારણ અમારે તારપતિ લાયા ને તાટપત્રી લાવ્યો પણ મારું રહી ગયું વસ્તુ કશો વાંધો નહીં ખાલ જજે ભાઈ તારા ઘણો ટાઈમ છે મારા પાસે ટાઈમ નહીં લાય ને, લાય અરે ગફૂર અને તાટપત્રી એવી લાયો ને કેવી અને ડાબુ પડ્યું હોય ને એની ટક્કર મારે એવી ઓહો કુંવર એવી જ જોતી હતી હો એટલે આમ અરે. ચાલે એવી તો છે ને પાછી સસ્તી લાયો લ્યો સસ્તી નથી લાવવાની યાર પૈસા નતા આલ્યા. 2000 રૂપિયા નતા આલ્યા આ તમે હોય ને તો 2500 રૂપિયા આલીને લાવો લ્યા પણ હું 1500 જ આલ્યા વાત છે કુંવર તાણે નીચેથી લાયા વળી તમે બીજી ની સદાન અરે જોરદાર તાટપત્રી હે સારું કુંવર આમ જેવી હોય એવી અમાર તો ચોમાવું ને કરન એટલે થયું પછી ખબર વર તો નવી લાવશું તમે જિંદગીમાં કદી બારીએ નહીં હોય અને એવી લાયા નહીં એટલે હોય તું ઓસ્ટ્રેલિયા લેવા જો તો એટલે ઓસ્ટ્રેલિયાની વાત નહીં કાન
તાડપત્રી હારામાં જ લાવ્યો હા યાર તો બરોબર બતાવો તો ખરા રે ખબર પડે મનુજી કુંવરજી આયા છે ને ના હોય તો એને લઈ જઈએ ઢોકાઈ દી કે લાવજો, ખોલજો ફટાફટ આપણે ઢોકી દઈએ ના હોય તો જોરદાર તાડપત્રી એ તમે જોવો હા. મનુજી પકડજો શેરો પકડજો કુંવરજી તમે એટલે ગફુર આવું લાયા અલે આવું ચાલે આવું ચાલે તું આવું લઈને આવ્યો છે એટલે નહીં પાડતો આ તાડપત્રી તો છે આ જોવો છો આ દેખાય છે આ ફાટેલી અરે તાજપત્રી છે પણ તારો ભા આ તો બધું ફાટી ગયું ચાલે આ કટકો લઈને આવ્યો છે અને આવું છે એટલે આ ગફુર આ જૂનું ઝાડ હા, 100% મનુજી આરે આપણો છેતરી ગયો છે એટલે આ ગફુર અને તમને પૈસા- નહીં છેતરી ગયો હા મને ખબર છે તને મોકલે ને એટલે કોક ના કોક ડખો કરીને આવ્યો પૈસા વાપરી નાખ્યા છે હું નતો કહેતો એટલે આ ગફુર આ દુકાન વાળો છેતરી ગયો એ આવી દોરી તાડપત્રી લીધી હતી ના આ તો ખરા ના ઠેલી લઈને માં આયા હતા કે હું હાલી જતો રહું કે તમારો ઓપ્શન હતી આ દોડીદાર કાળે તો લેનાર ફાટેલું પણ મને તો આમાં આલી હતી અને મેં દોરી મેલી હે પણ શિખર જે વખત બદલી નહીં મારે ના હતી જોવાનું. જોવું તો હતું ઠેલીમાં પછી જોવાનું મનુજી સારું કુંવર મારે ના જોવાનું યાર તું પૈસા દે લે લઈ જો લે ગફુર, હું કરું તે વાની કે હા પૈસા હું ચોથી આલુ કે તને હું લાયો છે ને ફાટી ગયેલું તારે જ પૈસા વાપરી અરે કરતા આ દુકાન વાળા બસ એમાં વરસાદ આવે એટલે ટાટીઓ ફેરવો વરસાદ આવે એટલે બધું ઉતરવાનું હું ટાટીઓ ફેરવો છો અમે કોઈક નવું લાવો અમે હું ચલ્યા બોડી ફોટો છે એટલે હું તાટપત્રું લઈને અરે આવ્યો દાયાજી નવી જ મંગાવી હતી પણ આર્યો ના તને વગરનો મને દાયાજી અમે 2 જણા આલ્યા હતા કે તું વડનગર જોઈ છે ને તે હેવી હારી તાજપત્રી લાવજે ત્યાં તું જ્યાં લઈને આવ્યો છે પૈસા વાપરી નાખ્યા પણ દાયાજી- અંકુ લાવ્યો તાટપત્રી પણ દાદાજી મારી ભૂલ નહીં મેં આવી દોરી તાડપત્રી લઈ અને આમાં ભરીને બેઠો તો અને પછી કર દુકાન વાળા બદલી દીધી ખો તને તાટપત્રી લેતા આવડે છે લે ના કુંવરિયા એટલે દાદાજી આવી આવું નથી ફાટેલું લીધી. લાવવા પણ દોરી તાડપત્રી લીધી હતી એટલે તાટપત્રી પેલા તખોજી લાવે એટલે તાટપત્રી કહેવાય તખોજી લાયા હા જોરદાર તાટપત્રી લાવ્યા છે શું કાંઈ જતા એના કે હું બજારમાં તાટપત્રી લઈને આવ્યો અરે દાયાજી તો ખુદી તો હમણાં હેતરમાં ફરતા હતા અને તારી- ખેતરમાં ફરતા મને તાટપત્રી બજારમાં લઈને આવવા મળ્યા છે પણ દાદાજી હું હેડ્યો તાણી હેડ તખોજી તો ઘેર જ હતા તું આ પોક્યો છે ને આ કુંવર આ તાટપત્રી બજારમાં લીધી ખરી કે પણ દાદાજી બજારમાં જ લીધી પણ દોરી તાડપત્રી લીધી એમી એટલે ધોળી વગર કાઢ્યો પણ બજાર વાળો એ દુકાન વાળો બિલ તો તને આલ્યું છે કે દાદાજી બિલ ખરું ને એ તાડપત્રીના વચ્ચે મૂકેલું હતું શું હતા? આ તાટપત્રી વચ્ચે બધું બિલ તો છે બિલ તો છે ને લે. પણ આ દુકાન વાળા બદલી દીધી હોય તો એ દુકાનવાળો ના બદલે એ તો ખરો ને તમારા જેવા એના કેટલા ઘરાક આવતા હોય એટલે આ દુકાન વાળો કદી વેપાર ખેતરમાં કરવા જાય ગયા હોય એ તો કપૂર વાત કહું દાદાજી હું થાક્યો તો ને ત્યાં આપણે પેલા બસ સ્ટેશન કરો ને એ અડધો કલાક થેલી મૂકી અને બેઠો તો બોકરા ઉપર હા કારણ હા મોના ના મોનો તકલો ઈકણ તો નહીં આવીને લઈ ગયો થોડી હતી દોરી હતી કપૂર હવે તો તકલાના ઘેર જવું પડશે કદાચ ચીડ્યો કેટલાનું હોય. બિલ હતું બિલ તો 1500 નું આ હતું નામ કયું લખાયું છે આ કપૂર નું નામ લખાયું અને તાટપત્રી મોય મૂકેલું છે બિલ હોવા દાદાજી કમ્પ્લેટ મેલી લઈને પછી હું યાડ્યો કપૂર તખાજીને ઘેર તપાસ કર લેરો. કે લાવજો તાટપત્રી કેવી લાયા છે જોવી છે એમ કરી મોય બિલ શંકર નહીં જોઈ દે દાદી તમારે આવવું પડશે ઘેરમાં આવવા નથી. લેજો રા ફુવા ઈ જવું પડશે ના હોય તો હે, દાદાજી મારે આવવું પડશે અરે હે, લેવા તો જો તારે લાવવું પડશે કેવું લાવશે તારું ખાતો નહીં છો ને જો સર ખાજી કરો છો ઓય નહીં કીધું અમે ખાટલો ઢાળીને શાંતિથી ઊંઘો ઊંઘવા નહીં ટકાજી હા. આ વરાતનું વાતાવરણ કરે છે ને તમને ઊંઘ આવે છે અલા વરસાદ તો એની સીઝન છે એટલે આવે આપણે હું લેવા દેવા આપત આપણું કોમ પાલી બેહવાનું એ વાત કરે છે હા તાજપત્રી બધું લાયા કે નહીં તાટપત્રી હે તાટપત્રી તો હું લાવી દીધી તમે લઈ આવે લે અરે લઈ આવ્યો કોઈ વાત ના જોવાની હોય વરસાદની આપણે તો અગાઉથી લાઈન મેલી દેવાની હોય કબૂલ. જોયું? આપણે કોક લેવા જવાનું હોય તો એને કહીને જઈએ અને અરે સોનમ મને શીખે છે ને લઈ આવે છે પણ કપૂર મને હું ખબર યાર મેં કીધું તમે લાવી દીધી છે મો લાવવાની છે તકા મારે આવો તો જો કે લાય બતાવજે છે ની સર અરે જોરદાર તાટપત્રી લાવ્યો છું કપૂર તમે લેવા જો ને તો એવી તો તમને આલે ના એવી તાટપત્રી લાવ્યો છું જો ને ડબલ પણ હોય ને એવી તો તાટપત્રી છે યાર અને ધાબા પર નાખી હોય ને તોય પાણી ના પડે તું તકા કેટલામ લાવ્યો હતી અરે ફક્ત 1000 રૂપિયામાં 1000 રૂપિયા અરે ધાબાને સાઈડમાં મેલી દે પત્રોને સાઈડમાં મેલી દે એવી તાટપત્રી લાવ્યો છું તો મેલી છે લેતા જજો હા એ ઘરમાં જ છે એટલે જ. લાવું છું.
હારું કહેવાય તો 1000 રૂપિયા આ કોણ છે ગફુર તમારી પોસ્ટ નહીં 1000 રૂપિયા વાળી લાવવાની ના હોય તો તમે તો પેલી 250 રૂપિયા મળે છે ને પેલું કાગળનું એ લઈ આવો તમારી પોસ્ટ નહીં 1000 અમારી કોઈ એવું વેલ્યુ નહીં ચમ તાને હવે તો મને લાયક છે બધા ભારે મોની અરે મનુજી તમે આજ સુધી કદી કોથળીઓની લાવ્યા છો તાટપત્રી આ તો ઓરિજિનલ મેન્યુ છે હા ઓરિજિનલ ખબર છે બતાવજે ગફોર હા ભારે તાટપત્રી લાયા તો પછી અરે જોરદાર તાટપત્રી છે ડાયજી તાટપત્રીનું જબરદસ્ત આ બી જોઈ છે ને વારે. હાડું જોતા ને મારો ટકાજી બતાવજો મને બતાવજો અલે એમ નહીં પણ મારા તાટપત્રી પૂરો પર નાખવી છે કોઈને બતાવવાની નહીં લઈ આવો કે બજારમાં ઘણી મારે પણ ટકાજી ઓર લાદી તો બતાવો કોણ આપણે ડાયજી લેવ્યો તો બજારમાં શી નહીં પણ મળતી આ એવી લાવું કા ટકા તું કે હારા મોતી લાય એટલે અમે આ એ લાવીએ જોઈ તો. લાવું કા ઉભા રહો, લ્યો, જોઈ લે લાવજે બાપા મને બતાવો ને પણ અલે પણ ઓમાં કોઈ મોર ના મિલેલા હોય જોવાની હોય જોઈ લે લ્યો. ટકાજી મારે એનું લેવા જોવું તો પડે. એ જાડી છે એ જોવું તારે હું પડે. જવાનું છે? અરે જાડી તો બરોબર છે આ ખોલ્યામાં તમારું શું લાગે? ખોલી બતાવો ના રે કોણ? ફાટી જાય શું ના ફાટે? એવી થોડી ટકાજી લાયા ઘડી ગપુ જો લગીને ફોટો તાટપત્રી પૈસા ને ના પડો ભાઈ. 1500 રૂપિયા લ્યો 1000 રૂપિયા લે છે પણ હા, વાંધો નહીં. ઓવા. આવું સડાય છે અરે કોરિયા રે અરે પીર સાહેબ આ તો કપૂરજી આ એક તારી તાટપત્રી છે કપૂર તું જોતી લાવ્યો લે તને એ! અરે બિલ કપૂરના નામ તું જોતી અલે મેં તખાજી નામ લખાય તું ગફુરનું નામ કેમ લખ્યું એટલે પેલા ભૂલી ગયા છે લખવા. કોણ ભૂલી ગયો છે? તમે 1000 કહેતા અમે તો 1500 લખેલા છે 1500 બોલા ખોવાળા ભૂલ સાહેબ ખબર નહીં પડતી આ મોટ ત્યાં બેહી રહ્યો એ વખત આને લઈને આવતો ને ચોરી કરી આવી હા, ચોર. લાફા કરી મેલે લે બીજી બે આ ચોર હતો બીજી બે ખબર જ નહીં પડતી અરે તું લો મેં ધોકો પડ્યો એનો ગોળો એટલે દાદાજી હું છેટલાથી ઉપર લઈને આવ્યો ને આ છેતરે લઈને આવતો રહ્યો જુઓ કે તારામાં ઠેકો નહીં તારું છેતરી જાય રે અને એ રાજપત્રી કુંવરિયા છે તું આટલી બધી એની તાકાત કરે એક મેલો તો ખુઈ પડે માર ભાઈ છે પણ અમારે કાલી ગયો મત કેવું પડે કે શરમ વગરના છરા વગર તને શરમ આપી જોવે કા પણ મને ખબર મેં કીધું કુંવરિયા છે આ તો દાદાજી લઈ લેવાય મેં કીધું ઢોકી દો કલર તો બધું રાજપત્રી નીક જ આવે કા મારે બિલ હોય કે જાય આ બિલ સારું થયું તે મોય બિલ મેલ્યું તું મી મારા ખિસ્સામાં રાખ્યો તો હું ખબર પડત હાથ કરી જાઓ હારું હારું લઈ જાઓ આ ચોર એક નંબરનો ચોર એલા ચોર કરી જીવે ચોર જ છે કે તારે ચોર ના ચોરી નહીં કરી આ ચોરી જ કરી છે તારે કેવું લઈને બનશે આવ્યો તારું? આ તો ખાલી લઈને ઘેર જ આવ્યો તો સાડા આમ જોબ સોલા વાળા બજારમાં જઈને બીજી તાટપત્રી નહીં આવો તમારે જરૂર હોય તો આવી કોકની તાટપત્રી ના જાય તો આપણા મસ્તક જ તો કાલે લાવ્યો અને તમે લઈને આવતા રહો થોડું ચાલે આ જ્યાં તો તમે ઓછા નહીં હો. ચાલે નહીં આ લોકો ચોરી કરવાની લીલા કોટે બોલો એવા છો લ્યો, તમે તો મનુજી. શરમ આપી દો બીજું કોઈ નહીં આ જો ને નુગરો એવો ઓછો નહીં ડાલો આ એને જ કીધું છે આ રસ્તા બતાવી દી મો શરમ વગરના શરમ ચોરી તો કદી સોની નથી છે તારે હજી તો એને મોટી તારે આવો પણ તમારે શું કહેવાનું આવતું તું તે ચોરી કરી તારે કીધું કે ચોરી નથી કરી ઘેર લાવ્યો તો જ ખાલી આ જગ્યાએ ચોરી કરીને જ ઘરે આગળ આવ્યું છે તારું ખબર છે અમે હારું તો ધમધા કેવો કે જતા મારી આબરૂ કાઢી છે ગમમાં મારી પૈસા નહીં પૈસા નહીં તાર બાપ હાલો. લાઈ દે તારે કાયમથી ટેવ પડી હતી આ ચોરને તમે તું શું સાવકાર છે આ તું ચોર, ચોર જ ચોર. છે કે કાયમીનો એક નંબરનો ચોર આ બધી તે ઘણી ચોરીઓ કરી મો બી ચોરી કરી અમને રોજ ચાલો મરવાનું હું મારવાનું સુધરો નુગરા તમે સુધરો બધા અમે તો સુધરેલા જ છીએ અમે તો સુધર્યા જ છીએ હા 1500 રૂપિયાની તાટપત્રી હતી આ ડાયલા ના બતાવ્યું હતું તો સારું હતું મુયા પાછો ખુલ્લે આમ તાટપત્રી લઈને જતો હતો અંતાની લઈને આવ્યો હતું તો સારું હતું અમે શું કરવાનું કયો હતી મેળ પડ્યો તો તાટપત્રીનો અને એ આવ્યો તે લઈ ગયો આ ડાયલાને બતાવી નહીં મો કશો વાંધો નહીં આપણે લાવશું પછી જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.